અરે ઉડા ચાવી લેના હે ને જલ્દી મોડું થાય આપડે હવે. ચાવી બાવી ના મળે કાકા. એટલે ચાવી ના મળે એટલે તો ના મળે. તે બુલેટ લઈ આલો, મને તો કીધું તમને. એટલે બુલેટ શું કરી બાઈક નહીં નવું લાવ્યો કાલ તો ભાઈ. આવું ડફાકો મને નહીં ગમતું તો. એટલે લાખ રૂપિયાનું બાઈક તને ડફાકો લાગે. નહીં, મને બુલેટ લઈ આલો, તમને કીધું મેં. એટલે તું એ જબરી કરીએ આટલું તો ચાવી લાવ્યો ઘરે પોકી પછી વાત કરીએ બધું બુલેટ લાવી ચાવી બારે નહીં, ચાવી હું નાઈ દી નાખજો. એટલે કાઠી કરી ત્યો જબરી. એ કાકા કેમ બખાડો કરો? એટલે કાકા જુઓ ને આ છોકરો હવે જીદે ચડે કે મારા બુલેટ જુઓ કાલ બાઈક નવું લાવ્યો હું. બુલેટ આવ્યો કહું ફેર પડવાનો. અરે નહીં ગમતું મને. ચાવી હાલ તો નહીં બોલો કે ચાવી ના હાલું. ચાવી હાલ ને ઘરે તો પોક પેલા. ઘરે નહીં જવું. અરે મેં કાચી હોય એટલે ફોલાઈને બ્લુ કરી દે કે નહીં લઈ આલું બુલેટ. એટલે કે બાઈક પેલા કે બાઈક લઈ આલો બાઈક લઈ આલો. હવે બાઈક લઈ આલો કેવું બુલેટ લઈ આલો. બુલેટ રાખી કા કેવું ફેર હેડવા બે હેડવા તો. ના, આ તો નહીં ગમતું મને. એટલે પાછ ઘરે તો પોકવા દે આજ તો અરે અરે ચોય નહીં, જો બુલેટ લઈ આલો મને. અત્યારે તો કઈ બુલેટ લઈ જાવ કે હવે તને ના ગમે એ કરો તમે, બુલેટ લઈ આલો. ગમે તો શું કરવાનું ઓકે ચાવી નાઈ દે તો હું. આ ચાવી નાખી દઈશ તો બુલેટ તો આવવાનું નહીં કહો કે ચાવી નાખીશ તો ઘરે છે ને જાઓ. હેડી જવું પડશે હેડી જતા રહ્યા અમે. ભાઈ આ બાઈક કોઈ કોક બીજું લઈ જાય વાત કરી બીજું કોઈ ના લઈ જતા. આ નવું બાઈક લાયા હજુ હપ્તા ભરવા નહીં. હપ્તા બપ્તા નહીં તો આ વેચી મારી ને બુલેટ જ લાવવાનું. પણ એક કામ કરો હરી રાખ એ 2-3 વાર વાપરવાનું પછી એક્શન કરીને બુલેટ લઈ લેવાનું. હા, એન્ટ્રી પાડવાની બુલેટ ની. એટલે ઓને એન્ટ્રી પાડવી કાકા તમારા વધારે મોઢે ચડાવો એટલે આવું થાય. અત્યારે છોકરા મોઢે ના ચડાવાય. એટલે કાકા પણ એવું નહીં પણ હવે અત્યારે છોકરા હું બાઈક વગર રહેતા ને કોઈ લઈ આલો દે ને હવે આ બુલેટ ના પેલું થયું એટલે બુલેટ આખો કા આખો બે હરખું જ છે ને. આવું નહીં ગમતું મને. ના ગમતું હવે ઘરે હેડ ને પછી 2 દાડા બીજું બુલેટ લઈ આલો તો શું કરું. હા, ના નેહાળે જાવ બુલેટ જ જુઓ, આવું ના જુઓ. એટલે કાકા તમને કોક કરી આલો ને યાર બુડો અને સમજાવો કે તો બાઈક ડાયરેક્ટ ચાલુ કરતા આવડે તમને. મને યાર નહીં બાઇક માં ખબર પડતી. મેં બાઇક કદી હરી જ નહીં જિંદગી. એ લોકો કરતા નહીં ડાયરેક્ટ નું ચાવી વગર થઈ જાય ઓલા અને લઈ જ જાવ ઘરે મારવા એવું પડ્યું. કોક આવે પ્લગ કાઢવાનું બાઢવાનું એવું કોક કે પણ મને નહીં આવડતું યાર. મને ખબર નહીં પેલો પેલો બાઈક લાવ્યો તો કે ચેવડું નું હોય નવું બાઈક શું ખબર આપડે. નવા બાઇક નો કોઈ મથાય નહીં. એટલે જ ને ગોઠવું બગડો તમે યાર માર માથે પડો કે તમે બગાડ. આમ તો હું તો દોરીને ઘરે જતો પણ આ રહું. ચાવી હા ચાવી થી કરો કે પણ આ ચાવી પણ હાલવો તો જુઓ કે હાલકલે હાલકત તો રાખે મેરે કરી. ના મળે કશું. અલા જબ્બર હે તમારો છોકરો તો. એટલે આમ તો દોરીને જતો રહું પણ હજુ અમારું ઘરે જાય 20 કિલોમીટર આખું ચોકન દોરીને જવું હાલકા હાલતા મેરાન કરી. હા, ચાવી ના મળે મને બુલેટ લઈ અને આલો. પાછા રેકણીઓ હવે પછી મારો હાથ પડી જાય તો પાછા નાઈ જાય હોય. ચાવી બાવી ના દે હું તો ચોક. નાહી દે ખોટું હેરાન થઈને થી હાલકા. ચાવીને જરા પછી તું ચોકન ચડે જાય ગાડી જતો રહે ઘરે. હેડીને જતો રહે ઘરે. હા, હું નહીં આલવાનો ચાવી. આગેવાન આવો વિકુબા આવો. પાણી વાળો શું અલે ઓ પાણી વાળું. એવું એમ નહીં આવી લાઈટ હજુ પૂરી નહીં આવી. એવું એમ એટલે અરે બાર ના મહેમાન હા અને આ છોકરા ચાવી લઈ લીધી સ્ટેરિંગ લોક થઈ ગયું ને ચાલુ થતું નહીં બરોબર. આ છોકરો કે મારા બુલેટ જોવા. તમે ચમ આ બધું હરીને બેઠા છો એટલે હું હરીને તો હું ખેતરમાં હતો ને તો બખાડો કરતા હતા ને છોકરો જોવા આવ્યો. એવું એમ એ છોકરા બાજુ આય ચાવી હાલ કે કાકા ચાવી હાલ કે કાકા તાણા ચાવી નહીં આલવાની. મેં બુલેટ લઈ આલો તો આલવાની કે નહીં આલવાની. ઓથી જા તાન લાવશો દોરીને લઈ જા હાલત. દોરીને પડાવે દોરીને રાખે ઓની રાશિયા આ સ્ટીરિંગ સીધું થતું નથી દોરીને જવાનું એમને ચાવી હાલ દોરી સ્ટીરિંગ લોક ખોલે પછી ઘરે જાય. એટલે વિકુબા તમારે તો આવું બાઈક નહીં તમને નથી ખબર પડતી. આવું બાઈક તો ચાવી હાલ એક તોડ નાખો લોક ને બધું પછી તોડી નાખો જો દે. અલે કાકા વારો તોડશો ને આ વિકુબા આવડે તો મને આવડે ચાલુ કરી એમને બાઈક આવડે બધું આવડે. અલા કાકા કરિયાલો ને બુડેટ જપાતાવાના લઈ જઈ જવા મારતો કરે ગોઠનો ખર્ચો વધી જાય અમને બાઈક કઈ તમને ખબર પડે. અમને આપડે ચાલુ કરીએ રે બરાબર તો એમનો છોકરો કોઈ આના તો નહીં કરે ને. અલે એ તો ના કરે. અલે હાલકલે ચાવી હાલ. પ્રેમથી આપણે પેલા સમજાઈ જઈએ. સમજાવો. હું હળગે બાળા આવાજ હોય પેલા. બોય. આ બધું થાય પણ ઉપર તાર શું જોવો બુલેટ. બુલેટ તો હોય તાર કાકો કે કે બુલેટ હું લઈ આલું ઘરે જઈને તો ઘરે જઈને અત્યારે જ હાલ જ હોય. હાલ ના નહીં મળે જો. શોરૂમમાં વાંચ્યું. લઈ આવો તમે બાઈક આપણે હાલ દઈએ. ચાવી હાલ દઉં હું તરત. પછી હેડીને જઈને લઈ આવો તમે તાર. એમને મફત મળે આરી પાવ તમે સમજાય છે ને સમજ છે નહીં બરોબર બુદ્ધિ નો જેલો તે કહો કે મને ચાલુ કરી હું ઘરે પોકીને આબુ થાવે ને કોઈ નહીં ઉભા હું તમને ચાવી વગર ચાલુ કરી એટલે આપણે ચાલુ કરી અલે ખોટો લે કાકા ભારો લે. અલે બગડશે રહેવા દો લે. અલે ખોટું બગડે લે. હાલકલે ચાવી ચાવી ના મળે તોડ નાખો તમે તાર લ્યો. અલે પછી પાહુ નહીં લે બાઈક હાર્યું ના ચમ લીધું લે. અલે ખોટું વિકુબા હમણાં ખર્ચો આવશે રહેવા દો લે. પેલી બાજુ જો હમુ કરો આવે છો ના ના ચાલુ થતું તો કરી જ નાખો તમે તારો ભાગી નાખો નવું બાઈક હલ્યા. અલે ખોટું હોય આપીને ચાલુ કરો એકવાર ચાલુ થઈ જાવ નહીં આવતું અમો વિકુબા. મને એવું લાગે આઈ ચાલુ કરી દો આપણે ચાલુ કરી તમને ફાવે ખબર ને આપણે ચાલુ કરી મને આવડે હા ઈથી તોડો. એટલે ખોટો ખર્ચો લો કાકા તમે આ તું કહું. હું વાથી ઉભા આ પાછું કજો આ સેવા કરવાના લ્યો. ચાલો બાજુ
એટલે હાલકા ચાવી હાલ તોડ નાખો તમે તાર જો એ ભમ્યું ખુલે ઉભારો થયું પણ હવે ચાલુ કરો ઉભારો ચાલુ કરવાનું તમારે ખાલી ચાલુ ચેડું કરજો ઉભારો બધો આઈડિયા ખાલી મારા જોડે એટલે આ ખોટો કાકા તમારે 2-3 હજાર રૂપિયા ખર્ચો આવશે કાકા ભલે 2-3 નહીં 10,000 ખર્ચો તો પણ હવે ચાલુ કરીને ગાડી લઈ જાવ મારા એટલે ગોળનો ખર્ચો હશે વાત સાચી પણ ચાલુ કરી લે તમે ફોન તો નહીં ને અરે શું કરવાનું મારે યાર એટલે કાકા તમારે તમે ચાલુ કરી લે તમે ઘરે જો ભાઈ લઈ આવજો હા ચાલુ કરી લો ખાલી તમે હા મારા એને ઘરે ને લઈ જાઓ એ આપ યુઝ કરા કિક મારો બરો કિક મારો ગેરમો ઉભારો કિક મારો કાકા સેલ હાઈન તો નવ બન બુડો ચાલ ના વાગે પેલું કાઢ લીધું એટલે હા તેમાં ના વાજો ને હા વાત સાચી છે એટલે નવું બાઈક બગાડો એટલે વિકુભા કોઈ થાય નહીં યાર નહીં થતું નહીં ના થાય વરસ શાંતિ રાખો હવે તો આને પડી મૂકો તમે એકલા જતા રહો એટલે પારો લે લઈ જો લે પેલા ના. કોણ તો મિલીને જહો કના એટલે જાને બેહી જા મને બુલેટ કાકા એને નહીં લઈ જાવ એને બુલેટ સોયરો લઈને આવતો તો એમને ભઈલું ભાઈ હા મને બુલેટ લેવું પડશે એને જવું તો જાય ના જવું તો કોઈ નહીં આપણે તો સેવાનું કામ કરીએ છો હા. તમને કહું કાકા તમારો આભાર હો મને બાઈક ચાલુ કરેલું ખાલી હવે હું થવા કિક માં ચાલુ થઈ જાય ને હવે થઈ જાય હવે ચિંતા નહીં કાકા બસ હવે હું હેડું એને આબુ આવે ને કે કોઈ નહીં ચાલુ એટલે જા લે બેહી જા લે મને બુલેટ બુલેટ લેવું પડશે બુલેટ તારા આબુ દા હેડ ઘરે બુલેટ હાલી લઈ આલું અઠવાડિયે લઈ આલી લઈ આવ એમ કાકા પેલે જો બેસી જો તરત બે જા ચાવી આલી હોય તો ચાવી હાલ ને અરે પડાઈ દો લે વિકુભા બગડશે આ પડાઈ દેજો હવે તો એ ચાલુ કરી નાખે તું નહીં તું નહીં આ ભારો ના પડાઈ દે આજો હમણાં ખોટું હમણાં શું ઈ તો ખાલી ભઈલું ભાઈ આયરું જ પડા વેચી જ મારવાનું એ તો કાલ હવે અમે વેચી મારવાનું. વેચી મારવાનું એટલે બુલેટ લાવવાનું લાવવાનું હો ને તેમ વેચી એટલે હવે આમ કરી નાખ્યું લેવા ને પણ આ ઘેર એટલે આ તોડવાનું પૈસા જોશે કાઢશે પેલું તો શોરૂમ વાળા હમણાં ગોઠના 2-3 હજાર રૂપિયા હા, કાકા તો નહીં આપણે ઘેર જ હોતા કે અમુક કરી દેવાનું ઉડા થઈ જાય કાઢે. ખોટા 2-3 હજાર નહીં આલવાના ભંગારમાં હાલ દેવું થઈ જાય, ભંગારમાં મારા બુલેટ જુઓ પણ આ છોકરો જાણ રિહાણો હંતાણ હવે એટલે આ બુલેટ 4-5 લાખ નું આવા એટલે પૈસા ના ખર્ચાય બહુ 10 લાખ નું આવતું મને બુલેટ એ તો વાંધો નહીં કાકા હવે તમારો આભાર હો વાંધો નહીં ક્યાં ગામના આવવાના તમે હવે બાજુના જ છીએ બાજુના ગામના હે? એ હાલ થોડો મળીએ ભાઈ હો એ આવજો કાકા આભાર આભાર તમારો એ જુઓ કેટલું સારું કામ કર્યું આયા ત્યાં આપણે એટલે વિકુભા તમને તો સારું કામ ફાવો એટલે ભઈલું હું અડધો ક્યારે જવાનો કામ કરી હે એટલે ત્યારના માથાકૂટ કરતા કાકો તા એવું હતું? એવું તાણા. હવે હું આવ્યો વાપર્યો છે ખેતરમાં જોવા આવ્યો કોઈ લા કોણ માથાકૂટ કરે એવું હતું? ઓહો. એમનો છોકરો પણ જબરો તો આમ મન તો નતો લગી છોકરો તો ઓહો, મારે વિલન લાગતો આયરો હો. એટલે ચારનો મત તો કે પાજી નાખું બાઈક કે એટલે છોકરો વિચિત્ર હતો આયરો. ઘેર જતા તો નવું લઈને આવો ડાયરેક્ટ લઈને આવો હવે હીરો એમ કે લ્યો મને હાલ બુલેટ લઈ આલો પેલા કાકો ચોહી લઈ આલો પણ એમાં છોકરાનો વક નહીં હોતા એમના મા બાપ ના વક હોય મા બાપ ના કોઈ દાન ચડાયા હોય પેલા હા પેલા મોઢે ચડાયા હોય એટલે હું બહાર બેઠા છે પેલું બા બરાબર કદી તાપલી દાડી ના હોય એકલા એટલે શું થાય? હા હા બીજું કોઈ નહીં એટલા બધું વાપરવું પડે એમને મા બાપ ને શું કરે પછી હા તો એવું હોય તાણે તને છોકરાને કશું કહેવાય નહીં હારું છે તમે આયા તેના કીધે હેરાન થઈ રહી હેરાન થઈ જાય નતો હાલતો મારો બેટો પેલા તો કેટલું મજા તાણે હવે આપણે જીવ જવું નહીં આ બેહુ દેહો કણી માર બહુ દોમાં નહીં વાળો તેવો હા તો તમે વાળો અમે જીએ અમારે જેવું ઘેર જીએ ને જાવું હો હા રોડ જોતા હા રોડો અમે હજુ ગમો જઈએ વળતા તમારે વાથી નીકળી રે ભેગા થઈએ હા રોડ બરાબર ગમો જઈને આવીએ અમે 2 જણા એ રોડ. મારા બેટો છોકરો જબર જીદ વાળો તો લ્યો હેલો તું ફરક હું હાલ જ આવું આ બાઇક નો સેલ મારીને તરત હો જવા ના દે તો કોમ હાથમાં આવ્યું હવે ચારનું કોમ પડી તું તઈ સારું હેડ હાલ જ આવે હેડ હું ચારનું કોમ હતું તો હે બાઇક બાઇક જીતું મારું બાઇક તો હોય જ મેલીને જતો હું ઓ કાકા હા બોલો આ બાઇક જોઈતું હોય મારો ના બાઈક તો હોય કોઈનું નતું હું હોય જ મેલીને ગયો તમારું બાઇક હું એટલે આ તો બધા બાઈક વાળા હડીએ ચડ્યા હા ચમ શું થયું ને એટલે એક કાકો હતા હા. એમનો છોકરો હતો તો બાઈક વાગર મતતા હતા પેલો કે મારો બુલેટ જુઓ અને પેલો કે એમને લાયેલા પેલું એચએફ ડિલક્સ કેવું કહેવાય ને મારે એર્યું જ હતું તાં હા તો એવું હતું ઓવા કાળા કલરનું કાળા કલર નું બાઇક હતું અને હા તો એને મતતા હતા કે પેલો છોકરો કે મારે બુલેટ લાવવું હોય અને પેલા એમને એર્યું લઈ આલ્યું હતું ઉપર હે ને શિવાજી મહારાજ નો પેલો દોરેલું હ એવું ઓવા એવું તો મેં કોઈ જોયું નહીં યાર તો બાઇક હોય જ મેલીને ગયો મને યાદ હ હવે તો હવે કઈ ખબર નહીં હું તો ત્યારનો હોય હું બાઈક ને માથાકૂટ કરીને જ્યાં અને અમારા ગામના એક કાકો હતા ને હા. એમને પાછું લોક તોડી આલ્યું સ્ટેરિંગ નું તાણ તો ચાલુ જ થયું
તો ચાવી નતો હાલ તમારો બેટો છોકરો બોલો આ ચાવી એ માર જોડી જ હતી તાણે. એવું તમારા જોડે કોઈ ફોટો બાઈક નો બાઇક નો ફોટો હે ઉભારો. આ જો હાર્યું બાઇક હે. એટલે હોવા કાકા હાર્યું જ બાઈક હતું હારી જતું ને હોવા એ કાકો ભત્રીજો કોક એવું કઈક મસ્ત હતા કોક તો કાકો નક્કી ભત્રીજો હારે કોઈનો ઉઠાઈ ગયા છોકરો બાઇક હતો. મારું. એવું એમ? એટલે આ પણ એ તો શું કહેવાય એ તો એમ કહેવાય કે હું બુલેટ લેવાનું કહેતો બાઈક લઈ લ્યો હજુ ના અરે તમે છેતરી ગયા તો તો હવે શું કરશે હવે ગમે તે કર. અને કોને તોડી આલ્યું તું લોક પેલું? એટલે અમારા ગામના હતા પેલા વિકુપા ને તમે ઓળખો ને એમને? હોવા લેવડો એમના તો લઈ લો તમારે ઘરે. એટલે પણ હું આવું તો હમણાં એમ થાય એમને કે હું લઈને આવ્યો કે હમણાં બધું હોય તો કોઈ બોલાવો તમે ફોન કરીને તો. ફોને નહીં મારે ઘરે પડે ફોને હવે એને પણ એક કેમ કહેતા હતા કે અમે ગામમાંથી રિટર્ન આવીએ પાવ હોય વાજ આવશે ને તો હોવા હા તો વ્હાઈટ વાત જોઉં તો બીજે ચો ગોતવા જાય તાણ. હવે હું હોય થોડી વાર બેહો આવે એટલે તમને હું વાત કરી દઉં બરાબર હમણાં હું એમને અહીંયા લઈને આવું પણ એમને કેવું લાગે કે હું લઈને આવ્યો હમણાં એવું થાય એવું હોવા તમારું નામ આવે ને પાછું ખોટું મળે. હા મારું નામ તો ના આવે કશું પણ એમને કેવું થાય મનમાં કે હારે લઈને આવ્યા ના ના વાત સાચી. જેટલું મત તો છોકરો પેલો કે મારે બુલેટ જોવો હા અને મારે કાચી તો બોલે તો એમ કરીને તમને છેતરી જાય રહેતો તો. હવે યાર આમાં તો શું ખબર આપડે ઓળખતા ના હોય એટલે હીરા મત મુકડા ચમ એટલે કેવું એમાં કેવું એ કરે છે? ચાવી નતો હાલતો પાહો હા તો ચાવી હોય તો હાલે ને. નતો હાલતો કે ચાવી નહીં કેતો એમ કરીને પેલા ભાઈ જોડે શું નામ કીધું તમે? વિકુબા એમના જો લોક તોડાય બાઈક લઈને જતા રહે ને બે હા હંગાત એવું જણા. એવું જ કરેલું હતું તો તો આ તો નક્કી ચોરી જ જાય રહ્યા તાણા. તમે એ છેતરી કામ જ કરો ગયા. જો વિકુબા ને ના આવે ને એ મારું હમણાં જ યાર 2 મહિના થયા નવું બાઈક લાવ્યો હું હજી તો. તો પોલીસ કેસ કરી નાખો ના હોય તો હા તે આ પેલા શું કરે પેલા એમને તોડી આલી ને એમનો વારો પેલા આવશે થોડી વાર બેહો એમને તોડી આલ્યો ને તો એમના પર જ કેસ કરવો પેલા. હા ચાલે હમણાં હું લે તમને લઈને જઉં એમના કરે પણ હમણાં મારે લોચા વાગી યાર ના ના કશું વાંધો નહીં. આ બાદ હોય યાર આવશે જ ખરા ને. આવશે હાલત કે ગોમમાં જઈને આવીએ પાહિમ કે ગોમમાં જઈએ કે થોડી વાર બેહો હા તમારે તાર ભલામણો બાઈક રીતના મેલીને જવાય આ પણ હોય સ્ટેરિંગ લોક હતું સ્ટેરિંગ લોક હતું એ વાત હા સ્ટીયરિંગ લોક મારીને ગયો હું. કારણ કે મસ્તા હતા ખરા મને કે તમને ફાવે મૂકું મને નહીં ફાવતું ના ના એમના કા પેલું કર્યા લાય કોઈને. આપણે નવું બાઈક હતું પાછા કે મૂકું નવા બાઈક ને હું ના આડું કોક થાય તો આના વાત સાચી છે એવી રીતના અડાય કોઈના બાઈક ના. હવે પેલા ભાઈ હવે કેટલા રહ્યા છે હવે? શી ખબર છે એટલે આવશે ગામમાં જાય એટલે વાર તો થાય ને યાર ચોક બેહવાનું મારે આ કોમે એવું આઈને પડ્યું હે ને ઉતાવળે હે મારે એટલે પણ હવે શું કરું ઇમરજન્સી વાળું કોમ હે મારે ને. એટલે ભેલું પોણી વળ્યું નહીં પોણી તો વળી નહીં તમારે પોણી વળ્યું નહીં વળી પેલી બાજુ ભાગી. એટલે અમે ગામમાં જઈને મૂકો હજી શીખો વળ્યું ના વળ્યું પોણી તમે ઓનો ભા તા ના અરે વિકુબા તમે જ વિકુબા ને? શંકુભા તો હું હતું અને તમે બાઈક નું લોક તોડી આલી તું? બાઈક નો લોક મેં તોડી આલ્યું મેલીને જો તો હું કારીગર થઈ રહ્યા કારીગર હો ને હો કારીગર હો તો બાઈક નું લોક ચમ તોડી તામ મને પૂછ્યા વગર? એટલે ઈરે પેલા કાકો યાર ને એમનું ના એ બાઈક મારું હે. ચાવી આ રીતે આ તે ચાવી અને સ્ટીયરિંગ લોક કરીને એમના આલો ગાઈસ, આલો હું તમને ફોટો બતાવું પારો. બતાવો ફોટો એરી બાઈક આવી વિકુબા મેં જોયું અરે બાઈક હતું ને? વાયરલ બાઈક હતું બાઈક આ તો બાઈક મારું હતા હજી 2 મહિના થયા લાય મને. ફોટો તો મેં બતાવી દઉં ફોન માં કાઢીને કે આયરું બાઈક હતું એટલે પણ હું હંગાત હોઉં ને નવું બાઈક શોરૂમ માં લાવ્યો. હેડો હવે શોરૂમ વાળા જોડે જવું હેડો તમને પણ અને એકન જઈને કેસ કરી દેવો મારા બાઈક ને તમે લોક તોડી. સેવા કરી સેવા કરી અમે સેવા કરી મારા કેસ જઈને કરી દેવો. તમે લોક તોડી ને હવે તમારા માથે જ આવશે બધું. એટલે ભેલું બાકો કો તો મારા બાઈક જુઓ કો તો કેસ કરી દઈએ હું ચોખ્ખી પણ આમાં ગમને આગેવાન હા એટલે કોઈ હીરા આગેવાન હોય તો શું હતું? એમને સત્ય ડાયરેક્ટ તોડી દેવાનું. કેમ કરતા પેલા કાકો ભત્રીજો એમ કેતા હતા કે અમાર બુલેટ લાવવું હન બાઈક તોડી આલવું અમને તેમ પેલો નતો એ મોતો મારે કશું જોવાનું નહીં. મારે તો મારા બાઈક જુઓ. લેવા આપણો એટલે પણ અમે કોઈ બાઈક આલી તો અમે શું કરીએ કોઈ? પેલા તો બાર કોમના હતા એમ પુષ્પા કરાયો કે તમારે ડાયરેક્ટ ના તો પેલું કરી દેવાનું. પેલા કે બાઈક હું નવું લાવ્યો કે પેલા બુલેટ લેવું શું કરવાનું ઓમનો વાંક નહીં હા કાકા અમને તો ઘરનું પેલા મસ્ત હતા બરોબર અને ઉંમર લાયક કાકો હતા એટલે અરે યાર મદદ તો કરે ને આપડે કોઈ વસ્તુ કાકા પણ એમણે તો ડાયરેક્ટ ના તોડી દેવાય યાર. હવે એવું તો લખેલું ના હોય કે બાઈક નહીં હા હવે મારે મારા બાઈક વગર શું કરવાનું? મારે ઇમરજન્સી કોમ આવે. તમારું નામ શું પેલા એમ કેજો મારું નામ લાલભા. તો તમારા લાલભા નામ તો બાઈક ઉપર ટોપા પર લખાઈ દેવું હતું ને કે લાલભા
અલ્યા એવું પણ લખા ના હોય કે ઓળખતા. હા, બુડો. તમે એ મૂર્ખા અમે તો સેવા કરી સેવામાંથી મેવામાં પડી એ વાળી વાત આ બુડો હતો. તો એવું ના કે સેવા કરવા જવાય ડાયરેક્ટ તાન તમે અરે અમે તો આવી કેટલાની સેવા કોમ કરીએ. વહીકલ લઈને જવાય, બાઈકો આવડતું મૂકીને જવાય. અરે પાઉ ઠકાણે તો મેલે સ્ટેરિંગ લોક કરીને જો કોઈ સ્ટેઇન લોક હતું, એ વાર હમણાં વખ નહીં. અને એક તો ઉભા રહો, તમે એમ કહો કે ઠકાણે બાઈક ના કે રસ્તા પર બાઈક કહેવાય. રસ્તા પર હું ઠકાણે જ પડી કેવાય ને રસ્તો હોય મેલવાનું પાર્કિંગ ની જગ્યા છે ને ના ના હગા તમારી એની ભૂલ થાય છે. તમે કહો રસ્તા પર અલ્યા બાઈક પણ એમનું કહેવાય. વખ નહીં યાર, સ્ટેઇન લોક કર્યું એટલે બધું આવી ગયું એમાં. એટલે વાત સાચી છે ભાઈ, હવે લોકો કોને બધું આવી નડવાનું ગયું. હતું તાણ? પણ આ અને તો તો યાર કોઈ હવે આવો અંદર જંગલમાં છે મેલીને આયો એકલો હોય. તમે બાર ગામ ના હોય એટલે અમારે તો શું કહેવાનું. ઈ મારે કોઈ જોવા નહીં, માં તો મારા બાઈક જોવો તમે તોડી ચમ લોક હું તો હવે જઈને કેસ જ કરી દઈએ સીધી જ વાત, અલ્યા ચોખ્ખી જ વિકુભા, વાત વાત. સાચી છે, સ્ટેઇન લોક તમે તોડ્યું. એટલે વાત તો સાચી ભાઈ, વાત તમારો નો વાંક છે. તમે સેવા કરી પણ તમને મેવા તો મળશે. સમજાવો યાર, આવું ના હોય. મળવી એવા. એટલે એમ પૂછો કેવાનો શું રસ્તો કરવાનો થાય? ઓકે, બરાબર હું પૂછી લઉં. હારો વાંધો નહીં હાલો. શું નામ કીધું તમે? લાલબા. લાલબા. હોવે. હવે આનો રસ્તો શું કરવાનો થાય છે? કો તો બાઈક લઈ આલો, કો તો પછી નવું લઈ આલો, મને એર્યું લઈ આલો, પાછું લાવો ને પછી હવે એમને તો અમે નહીં ઓળખતા યાર. અને તો હવે યાર પછી મને નવું લઈ આલો. હું 2 મહિના થયા હજી અમારે નવું બાઈક લાવીને. એટલે નવું તો ભલા મોણ હમણાં 1.5 લાખ રૂપિયા પડે લેવા જઈએ તો. તો એ મારું બાઈક જોયું તો અમને એ મફત આવે તો અમારે હવે પણ હવે ઈ તો આ તો અમે તો સેવા કરી છે. સેવા કરી પણ એમાં હું શું કરું હવે તાણકો તમારે તો એવું ડાયું થઈ જવાના આવે. એટલે પણ એમનો વખ નહીં યાર, એ તો પેલા મતતા હતા કાકો. પેલા હેરાન થતા હતા યાર. હા. લા, પણ હેરાન થતા યાર પૂછવું તો પડક નહીં એમ. અને મારા બેટા એક્ટિંગ એ જેવી કરતા અને હતા. ઓ એક્ટિંગ કે જેવી હતી. પેલો એમનો છોકરો તો કોણ હતું કે મને કે મારા કાકો કે બુલેટ નહીં કે કે મને આરી બાઈક ગમતું નહીં. ભત્રીજો હતો એમનો કાચી કાચી. કાચી કાચી કરતો હતો. અને પાછો પેલો કાકો એક્ટિંગ એવી કરે હોમે હોમે કે હમણાં જ નવું લાવ્યું હોય ને કે હેડ ઘરે જઈને બુલેટ લઈ આલો. મારા કોઈ ના જોવા હું તો આ હેરાન ચોર હોય ને ચોર, એમને બધી એક્ટિંગ આવડતી હોય. વાત સાચી ભાઈ લોકો તમારી. એ કઢાયેલા જ હોય એ રીતના એ રહ્યા. તો હવે હગા શું કરવાનું થાય એમ કેજો. મને વટલો રસ્તો કાઢો હળો. હા, મછલી હવે તમે એના કોઈક પૈસા આલ દો પછી બીજું શું કહું તો પૈસા તો હવે કેટલા પૈસા લેવા થાય કોણ વળી? એ 50,000 ભર્યા હતા ડાઉન પેમેન્ટ તો એ મને ડાઉન પેમેન્ટ આલ દીધું તો હું ફરીને બીજું લાવી દઉં. 50,000 તમારી વાત સાચી, પણ 50,000 તો 50,000 તો અમારે ભાઈ યાર, જોડે એમાં તો નહીં. ભાઈ 50,000 તો અમે. હા તો 50 ના લોકો મારે બાઈક લાલ દો મને પાછું. હવે બાઈક તો બાજુના કોમ ચોહી લઈને આલી અમે. એ તમારે જોવાનું મારે શું જોવાનું. હવે કો તો વિકુભા, ભાઈ કેસ થવા ભાઈ બીજું એક કામ શું કરો, હા. હવે પૈસા તો આલવા જ પડશે, કારણ કે તમે સેવા એવી કરી છે ને તો તમને મેવા મળવાની છે. પણ ઉભા રહો. પૈસા અમારા જોડે પડ્યા નહીં બરોબર. એટલે કેસ કરવાની કે તો ભલે કરતા મારા ઓળખાણ પોલીસ ની એ ઓળખાણ ના ચાલે, તો ચાલશે. પોલીસ આપણે ઓળખતા જ હોય એકબીજા. ના ચાલે. હમણાં ગોઠના હલવાઈ રહ્યો કારણ કે સ્ટેરિંગ લોક તોડ્યું હોય. પૈસા પણ અને અમે ચોય હમણાં લાવવાના. પૈસા પોલીસ સ્ટેશન લઈ જાય ને મારી તોડ નાખશે, અને બીજો બાઇક ચોરાનો જે આટલા એરિયા એ બધા કબૂલવો પડશે. તો પછી શું કરશો હવે ભાઈ? એક કામ કરો, પૈસા હાલના હોય તો થોડો વાયદો કરાવો. શું કે પૈસા તો વાયદો? નહીં અમારી જોડે. પૈસા તો નહીં હાલતો અમારા જોડે. આ તો વાયદો કરાવો. વાયદો તમે કરો. કરો ને શું કહે? હા, તમે વચ્ચે રહો ને ખાલી. હે આગા હા. શું કરવાનું થાય? કેટલા પૈસા તમારે લેવાનું થાય એમ કેજો. 50 લેવાનું થાય ડાઉન પેમેન્ટ એટલે લેવાનું થાય ઓછા ને કરો કે ભલા. 50 એટલે તમે બી- સાચો શેક પાજી હતી ઓછા કરવાના આવો આમાં. એટલે મહેમાન એવું ના હોય પણ થોડું આમ સમજો એમ, તમે 2 મહિના વાપર્યું બરોબર, હા. 50,000 ડાઉન પેમેન્ટ થોડું ઘણું સમજો, કારણ કે હવે પૈસા નહીં. પૈસા ને પણ યાર એવું ડાયું ના થઈ જવાનું ડાયરેક્ટ પણ એટલે વાત. ડાય ના થઈ જાવ, પણ અમે અમને હું તો હતો ખાલી જોડે સેવા કરી, હવે એમાં સેવા અમને કરવા જાય, હવે શું અમને કરવાનું તો થાય? એવી ખબર જ હતી કે આ બધું હા, મારા બેટા એક્ટિંગ જ એવી કરે કે અમને કશું ખબર જ ના પડે. હવે શું કરવાનું તાર મારે માં તો બાઈક જોઈને મારા કોમે ઉભું રહ્યું હોય ને પેલા પૈ વાટ જોઈને ઉભા થઈ રહ્યા હવે તો મારે. અમે શું કરીએ કે? મારા જમીન શું કરવાનું એટલે જમીન મારે પેલી વેચાવાની લેવાની વાત લીધી. સાચી, તમારે જમીન લેવાની હે ભાઈ. તમે ગમે તે હા. પૈસાનું સેટિંગ કરાવો કે આટલા હાલજો તો અમે એટલા સેટિંગ કરીએ થોડા દાડા. હા તો કશું હતું ને 5 ઉષા આલજો ભાઈ શીખ. એક કામ કરો, 45,000 રૂપિયા રાખો તમે હા તો વિકુભા 5 વાપરો. ઉષા આલજો એમ તો કીધું. હું જોડે હતો એટલે તમારી એમાં હું ભાગ આલ દઈશ બરોબર વ્યવહારમાં. ના ના એમાં યાર તમારે ભાગના. ના, ઈ તો અમે અમે બે ભાઈ હોલ લેવાની એની ચિંતા ના ના, ના, કરશો તમે. વાપરો. હું જોડે હતો એટલે તમે જેટલી ભૂલ કરી એટલી ભૂલમાં હું સામેલ જ છું. એટલે 15,000 રૂપિયા અમે આલશું, પણ અમને થોડો ટાઈમ આલો. Time આલો. કારણ કે હાલમાં જો પૈસા ને કારણ કે અમારે ખેતી ઉપર નફાનું હોય. હા તો તમે કહો કેટલો ટાઈમ તમે ચાણ થા પૈસા જો તમારે. અમારે 10 દાડામાં થતું હોય તો અમે 15 દાડાનો વાયદો કરીએ બરોબર. હા, હા. 15 દાડામાં થઈ જાય તો 10 માં આલજો, નકર 15 દાડાનો અમારો વાયદો હા, હા. બરોબર. તમને 45,000 રૂપિયા મળી જાય તમારે. કહો તો પછી હવે પેલા બે તો મારા બેટા મળે નહીં એટલે અમે ઓળખતા નહીં. તમને 45,000 ઓળખતા હોય તો અમે રૂપિયા હમણાં જઈએ. 5,000 તમે ભોગવજો અને બીજું એ ચોર હોય એટલે આપણને ખબર જ નહીં પડે. હા હા હું આવું છું તમે રો 5 મિનિટ રો ખાલી. હા આવું જ છું રો. એ જો આવે તણી નો ફોન આયા કરે. હા, તણીનો ફોન એટલે આવે પણ પણ એમાં હવે અમે તો શું કરીએ કયો? આતા કરીને તો અમે એવું કર્યું નહીં. પેલા જેઠે પડે હા, બરોબર મારે રસ્તામાં. સાધન કરીને જવું પડશે આ તો હવે. પેલી વાત જેવું થયું યાર કે સેવામાં મળી મેવા હા. એવું થયું. હારું હાલો કેટલો ટાઈમ લાગશે તમારો? 15 દાડાનો વાયદો, હા. પણ 10 દાડામાં સેટિંગ કરીને તમને કરે. 10 દાડામાં થઈ જાય પણ 15 દાડાનો વાયદો.
આ તો કશું હતો નહીં હેડો 15 દાડે હું આઈને પૈસા લઈ જઈએ કશો વાંધો 15 નહીં દાડે એક દાડો નહીં 15 થયો દાડા આવીને તમે તાર મારું નામ લેવાનું કે પેલા ભાઈલો ઘરે જવું એનું છોકરું તમને મારા ઘરે મૂકવા હશે સારું હેડો. બરોબર આવો તો ને. હા આવજો તો હો એ. મૂકું બા એટલે આ પહેલી વાત તો જબર ઊંધી કરી આપણે તો વ્યાજી વ્યાજી વ્યાજે વ્યાજે 15,000 રૂપિયા પડ્યા તા એને એટલે હારું થયું 15 માં પત્યું એટલે કેસ કર્યો હોત ને તો હું તો કશું ના કરું મારે તો નામ ના આવે તમારે તો ના આવે પણ અમારે તો પથારી ફરી જ વાત આટલામાં જેટલા એરિયામાં આ બેતાલી તાલુકામાં જેટલા બાઈક ચોરાણો હોય એ બધા નોમ આવો બધો કબૂલવો પડે કારણ તે બધા કબૂલવો પડે કોટ લાખીને અમે 15 કોઈની સેવા કરવાનું થતું નહીં બરોબર હવે મહેરબાની કરી હવે કદી કોઈની સેવા ના કરીએ હો હવે સેવા ના કરાય તને ગમે એવો મરતો હોય ને તો એ સેવા ના કરે એટલી ખબર પડી ગઈ આ ચોર હતા આપણે લાગતું કે ચોર કેવી એક્ટિંગ કરતા મારા બેટા એક્ટિંગ જેવી હતી પેલો કે હું ચાવી ના આલું પેલો કે હું ઘરે જઈને બુલેટ લઈ આલું એટલે ચાવી હશે જ નહીં એના જોડે શું ચાવી હોય તો લાવ પેલી ગમે તે બીજાની પેલી. ચાવી તો પણ એની હાથમાં હતી ગમે તે બીજી હોય તો આપણને ખબર ચોર તો આ તમારા બેટા કળાયેલા હોય નહીં, ઈ તો કોકના બાઈકની ચાવી હોય તો હા, એમ તો કહું આ ચાવી નહીં લાજી હોય તો આઈડિયા કર્યો હોય હા હા ઈવડમ કર્યો આઈડિયા મારા બેટા હાથમાં આવી જાય ને તમને 15,000 કાઢના છે ઈ તો વાંધો નહીં હેડો ને બાજુના ગામમાં ઈ તો કોક દાડો દેખાવાની દાડો તો ઓળખી જ જા કોક દાડો ચપટામાં આવશે રે, ચિંતા ના કરો હળો તમે ઘણા માં દોમું ભરાઈ રહ્યું છે સારું હળો વાંધો નહીં અમે જીએ કરે વિકુભા હવે 15,000 ચોઈ લાવશું એટલે 15,000 તો હવે કોઈ કઠલો કરીએ હવે બીજું શું કરશું કેતા હવે પૈસા માટે ગયા હતા ઈ જો આપણે કોઈ ઠકાણું પડ્યું નહીં પૈસાનું તો 15,000 તો લાઈને આલશું જોઈએ પહેલી વાર 15 દાડાનો વાયદો કર્યો પેલું ભાઈ 15 દાણા વાયદો કરે એમને તો સમજાય હીરે આગે એટલે એમના ઘરમાં તો પડે આપણે ચોઈ લાવવાના લાવશું હવે તો કોઈક રસ્તો કાઢી હાડો આપણે વટલે એનો તો હા લ્યો. ભલે મારું મેહોણા ભલે